ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર 8ની શરૂઆત કરી દીધી હતી. છેલ્લે આપણે જે વિષયોની વહેંચણી જે છે શેષ સત્તાઓ છે એની વિશે પણ માહિતી મેળવી હતી. રાજ્ય સરકાર પાસે, કેન્દ્ર સરકાર પાસે અને સંઘ યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય એવી ચર્ચા કરી ચૂક્યા છે. ચેપ્ટર નંબર 8 જે ભારતના રાજ્યના બંધારણનું ઘડતર અને લક્ષણો, એની અંદર આપણે લક્ષણોની ચર્ચા ચાલી રહી છે. આજે 5મા નંબરનું લક્ષણ ચલાવવાનું છે, બરાબર. તો આગળ જોઈએ તો કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. કયું લક્ષણ છે બંધારણનું? તો 5મા નંબરનું છે કટોકટી વેળાએ એકતંત્રીય વ્યવસ્થા. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટી જોગવાઈ કરવામાં આવી છે. પહેલું છે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે શસ્ત્રબળ જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાં એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયો કટોકટી જાહેર કરાવી શકાય છે. કે ભાઈ કોઈ દેશ સાથે યુદ્ધ શરૂ થાય અથવા કોઈ દેશે બાહ્ય આક્રમણ કર્યું હોય અથવા બળવો થયો હોય એવા સંજોગોની અંદર રાષ્ટ્રીય સલામતી માટે, દેશની સલામતી માટે એવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે દેશની સલામતી માટેના જે વિષય છે એ કટોકટી જાહેર કરી શકાય છે. પછીનું કહે છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગે. શું કહે છે? રાજ્યમાં શું થાય? કાયદો અને જે વ્યવસ્થા છે એ પડી ભાંગે અથવા તો બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય તો કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન એટલે કે રાજ્યમાં લાગુ કરી શકે છે. તો ભાઈ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગુ કરવામાં આવે છે એવો પ્રશ્ન પૂછી શકાય. રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગુ કરવામાં આવે છે? તો કે ભાઈ દેશની અંદર કાયદા અને વ્યવસ્થા પડી ભાંગે એ સમયે બંધારણ પ્રમાણે સરકારને અથવા તો રાજ્ય સરકારને ચલાવી ના શકાય એવા સંજોગોમાં કેન્દ્ર સરકાર શું કરે છે? બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને એના કારણે રાષ્ટ્રપતિ શાસન લાવી શકાય છે. ત્રીજી કટોકટી છે કે સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપી ધોવાણ થતું હોય. બરાબર, આપણે સૌ જાણીએ જ છીએ હાલની પરિસ્થિતિ પ્રમાણે કે ઘણી બધી વસ્તુઓના ભાવ, આમ તો દરેક વસ્તુના ભાવ કહી શકાય, ખૂબ ઝડપી વધી રહ્યા છે અને તેના કારણે નાણાંનું મૂલ્ય જે છે એ ઘટી રહ્યું છે. એટલે કે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. ત્યારે શું કરવામાં આવે છે? નાણાકીય કટોકટી જાહેર કરે છે અને આ કટોકટીની આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકત્રિત વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. એટલે શું કહે છે? આ કટોકટીની સમયે, બરાબર, ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકત્રિત વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. તેટલો સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. એટલા સમય દરમિયાન એ જે સમવાય તંત્ર છે એ શું થઈ જાય છે? સ્થગિત કરી દેવામાં આવે છે. એટલે અહીંયા આગળ યુદ્ધ, બાહ્ય આક્રમણ અથવા શસ્ત્ર બળવા જેવા પ્રશ્નો ઊભો થાય છે ત્યારે સલામતી વિષય કટોકટી જાહેર કરવામાં આવે છે. પછી કાયદો અને વ્યવસ્થા પડી ભાંગે ત્યારે બંધારણીય કટોકટી જાહેર કરવામાં આવે છે અને નાણાકીય મૂલ્યમાં ઝડપી જ્યારે ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવતી હોય છે. એ સમય દરમિયાન, બરાબર, કેન્દ્ર સરકાર એ વહીવટ કરે છે અને એ સમય દરમિયાન રાજ્ય પાસેથી એટલી સત્તા લેવામાં આવતી હોય છે. છઠ્ઠું લક્ષણ જોઈએ, દ્વિગૃહી પ્રથા છે. આપણા દેશની અંદર કઈ પ્રથા છે? તો દ્વિગૃહી પ્રથા. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. શું કહે છે? તો કે લોકો દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સાચી સત્તા શામાં છે? તો લોકસભામાં જે સ્થપાય છે એ. સંસદના 2 ગૃહો છે. કેટલા ગૃહો છે? 2. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા છે. યાદ રાખીશું, સંસદના ગૃહો કેટલા? તો 2. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે લોકસભા છે. ખાસ યાદ રાખીશું આ બાબતોને. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળની રચના શામાંથી કરવામાં આવે છે? તો સંસદમાંથી, સંસદના જે સભ્યો છે એમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે? તો પ્રધાનમંડળ એ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે. એટલે લોકસભાનો જ્યાં સુધી વિશ્વાસ છે ત્યાં સુધી પ્રધાનમંડળ અથવા તો પ્રધાન એ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. સંસદીય સરકાર શાના ઉપર કામ કરે છે? તો સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાતા હોય છે.
શું કહે છે? પ્રધાનમંડળમાં અત્યંત મહત્ત્વના નિર્ણયો એ લોકો લેતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલ એટલે ગવર્નરના નામે વહીવટ ચલાવતો હોવાથી છતાં પણ ખરેખર સત્તા તો કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યમાં મુખ્યમંત્રીના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટ અને કારોબારી સત્તા ભોગવે છે. તો કેન્દ્રની અંદર વડાપ્રધાન બરાબર, ખરેખર તો કેન્દ્રમાં કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે, ના નામે વહીવટ ચાલે. જ્યારે રાજ્યમાં રાજ્યપાલના નામે એટલે કે ગવર્નરના નામે વહીવટ ચાલતો હોય, પણ હકીકત તો વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ તેમજ રાજ્યમાં મુખ્યમંત્રી બરાબર એટલે કે મુખ્યપ્રધાનના કહેવા પ્રમાણે જ વહીવટ અને કારોબારી સત્તા ભોગવતા હોય છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર છે. રાજ્યનું પ્રધાનમંડળ કોને જવાબદાર છે? તો વિધાનસભાને જવાબદાર છે. આપણે વાત કરી પ્રધાનમંડળ કોને જવાબદાર છે? તો સંસદને, અને રાજ્યનું પ્રધાનમંડળ તો એ રાજ્યના વિધાનસભાને જવાબદાર છે. લોકસભા એક કાયમી ગૃહ નથી. લોકસભા કેવું ગૃહ છે? તો કાયમી નથી. તેની મુદ્દત કેટલા વર્ષની છે? 5 વર્ષની હોય છે, એટલે 5 વર્ષ સુધી એ સત્તા ઉપર હોઈ શકે છે. રાજ્યસભામાં સભ્યો રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. રાજ્યસભામાં જે સભ્યો છે એ રાજ્યની જે વિધાનસભામાં જે ચૂંટાઈને આવે છે એના ધારાસભ્યો ચૂંટે છે. તેઓ જે તે રાજ્યના પ્રતિનિધિત્વ કરે છે. એ રાજ્યનું શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી કરવામાં રાષ્ટ્રપતિ કરે છે. ફરી બોલું છું કે રાજ્યસભામાં જે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો છે અને અનુભવી એવા 12 વ્યક્તિઓની સભ્યો જે હોય છે એની પસંદગી કોણ કરશે? તો રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. આપણે વાત કરી લોકસભા એ કાયમી ગૃહ નથી, પણ રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેના 1/3 સભ્યો દર વર્ષે શું થાય છે? દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. તેટલા જ સભ્યો ફરીથી ચૂંટવામાં પાત્ર છે. એટલે દર વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થશે અને દર 2 વર્ષે બરાબર કેટલા વર્ષે? દર 2 વર્ષે નિવૃત્ત થશે અને એટલા સભ્યો નવા ઉમેરવામાં આવે છે. આમ રાજ્યસભાનું સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. એટલે રાજ્યસભાનો જે સભ્ય છે એ કેટલા વર્ષ સુધી સભ્યપદ ધરાવશે? તો 6 વર્ષ સુધી. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તા વિશેષ ચડિયાતી અને નિર્ણાયક છે. એટલે રાજ્યસભાની સત્તા કેવી છે? પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તા વિશેષ ચડિયાતી અને નિર્ણાયક પણ હોય છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. રાજ્યસભાનું વિસર્જન સંપૂર્ણપણે થાય નહીં, જ્યારે લોકસભાનું સંપૂર્ણપણે થતું હોય છે. બરાબર. આગળનું લક્ષણ જોઈએ તો આગળનું લક્ષણ છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બરાબર. આપણા દેશની અંદર ન્યાય મળતા વાર લાગે, પણ ન્યાય તો જરૂર મળે છે. એટલે જ કહ્યું છે કે સ્વતંત્ર છે, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર છે. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રીય ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે. જેની ટોચે કોણ છે? સર્વોચ્ચ અદાલત છે. પછી મધ્યમમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલત. મોટામાં મોટી કોર્ટ કઈ? તો સર્વોચ્ચ અદાલત. પછી રાજ્ય કક્ષાએ વાત કરીએ તો વડી અદાલતો, અને એના પછી જે નીચે જિલ્લા કક્ષાની તાબાની અદાલતોનો ઉપરાંત વિશેષ અદાલતો પણ હોય છે. આ અંગેના અલગથી ચેપ્ટરો આપવામાં આવ્યા છે આપણા ચોપડીમાં, એટલે એ પણ જોઈશું. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલા તમામ અદાલતો માટે બંધન કરતા છે. એટલે સર્વોચ્ચ અદાલત જે કંઈ ચુકાદો આપે એ તમામ અદાલતોએ માનવો પડે છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદ થાય તો તેના ઉકેલની અંતિમ સત્તા કોની પાસે છે? સર્વોચ્ચ અદાલત પાસે. એટલે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણ બાબતે કોઈ મતભેદ થાય, કોઈ વિરોધ થાય, ત્યારે બંધારણીય બાબતો કે કાયદાઓના અર્થઘટન અંગે વિવાદનો ઉકેલ લાવવાની અંતિમ સત્તા કોની પાસે રહેલી છે? તો સર્વોચ્ચ અદાલત પાસે રહેલી છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. ન્યાયતંત્ર કોનાથી સ્વતંત્ર છે? કારોબારીથી. એટલે કોઈ પણ સત્તા પાસે એ પક્ષપાત કરી શકતું નથી. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. તો બંધારણનું રક્ષણ અને વાલી તરીકેનું કામ કોણ કરે છે? તો ન્યાયતંત્ર કરે છે. અને નાગરિકોના જે અધિકારો છે એનું પણ એ રક્ષણ કરે છે. આગળ જોઈએ
આગળનો મુદ્દો છે બંધારણમાં સુધારા. ભારતીય બંધારણ અને દેશના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. ભારતીય બંધારણ કેવું છે કે ભાઈ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. તમે એની અંદર ફેરફાર કરી શકો છો. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એટલે કે જ્યારે અમુક કોઈક સમસ્યાઓ સર્જાય તો સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને બંધારણની અંદર પણ આપણે સુધારો વધારો કરી શકીએ છીએ, અથવા તો પરિવર્તન અથવા તો ફેરફાર લાવી શકીએ છીએ. એના માટે 3 કલમો નક્કી કરવામાં આવી છે. અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. અમુક જે જોગવાઈઓ છે, જે બંધારણની જે અમુક નિયમો છે, એમાં સંસદના અમુક હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. બીજું કે છે અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્યો સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. હવે સંસદની અંદર કોઈ બંધારણનો સુધારો કરવો છે તો જે કુલ સભ્યો છે બંને ગૃહોના, બરાબર, એની સંખ્યાની બહુમતી કેટલી આવે છે અને હાજર જે સભ્યો છે તેમજ મત આપતા જે સભ્યો છે એમાંથી 2/3 લોકો જો સ્પષ્ટ બહુમતી આપે તો ફેરફાર થઈ શકે છે, બાકી ફેરફાર થઈ શકે નહીં. ત્રીજી કલમ છે કે બંધારણના અમુક ભાગોમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂર છે. એટલે કે 2/3 સભ્યો તો છે જ, પણ એના સિવાય અડધા કરતાં પણ વધુ ઘટક રાજ્યોની, એટલે કે ઘટક એટલે અમુક જે રાજ્યો છે એની રાજ્યોની વિધાનસભા જે ગૃહો છે એની પણ મંજૂરી જરૂરી છે, તો જ બંધારણમાં સુધારો કે વધારો કરી શકાય છે. એટલે આ 3 કલમો છે એને ધ્યાનમાં રાખીને આપણે બંધારણમાં સુધારો વધારો કરી શકીશું. કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. એટલે કે કેન્દ્ર અને રાજ્ય જે છે એના આંતર સંબંધો કે પછી ઉચ્ચ ન્યાયતંત્રના જે માળખા છે એનો જો સુધારો કરવો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા એટલે કે 50% રાજ્યોની સંમતિથી જ કરી શકાય છે, બાકી એની અંદર સુધારો વધારો કરી શકાતો નથી. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. ન્યાયિક ચુકાદા જે છે એની અંદર જે સુધારો વધારો કરવો હોય એ તો સંસદ દ્વારા જ બંધારણમાં સુધારો કરીને જ કરવામાં આવતો હોય છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. એટલે બંધારણ જે મૂળભૂત માળખું છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સંપૂર્ણ પરિવર્તનશીલ અને લૂચીલું ગણાય. શું કહે છે કે બંધારણ જે છે એની ઘણી બાબતો એવી છે કે સાદી બહુમતીથી જ સુધારો કરી શકાય છે, એટલા માટે બંધારણને કેવું કહેવાય છે, સુપરિવર્તનશીલ છે અને લચીલું પણ ગણાય છે, કારણ કે તમારે સાદી બહુમતી થ્રુ પણ તમે એની અંદર ફેરફાર કે સુધારો વધારો લાવી શકો છો. પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી અને રાજ્યના અનુમોદન વગર સુધારો પણ શક્ય નથી. તેટલા અંશે તે દુષ્કર છે, એટલે કે અઘરું છે એમ, બરાબર. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે. એટલે કે બંનેનું મિશ્રણ એટલે સુધારો થઈ પણ શકે છે અને નથી પણ થઈ શકતો. એટલા માટે બંધારણમાં જે સુધારા છે એના અલગ અને આગવા લક્ષણ ધરાવે છે. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ, આભાર.